શું નામ આપનું? મારું નામ છે હર્ષિદા એન પટેલ. હું સખી વન સ્ટોપ સેન્ટરની કેન્દ્ર સંચાલક છું. સખી વન સ્ટોપ સેન્ટર એ આખા ભારતની અંદર કાર્યરત છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત નવસારીના વહીવટીતંત્ર વિભાગ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરનું જે પણ મોનિટરિંગ છે એ આપણા કલેક્ટર સાહેબ વિજય ગામિત સાહેબ દ્વારા અહીં ચેકિંગ કરવામાં આવે છે. અમારી પાસે હાલ રેલવે પોલીસથી એક કેસ આવ્યો છે. એ કેસમાં જે દીકરી છે એ દીકરીની ઉંમર ફક્ત 16 વર્ષની છે. એ દીકરીનું રાજ્ય બિહાર છે અને બિહાર જે સમયે એના માતા પિતા જોડે રહેતી હતી, તો નાના મસ્તે ફોનના બાબતને લઈને કે એમની માતાએ દીકરીને ફોન ન આપ્યો અને એના કારણે એ દીકરી ખીજવાઈને અલગ અલગ ટ્રેનોમાં બેસીને આપણે નવસારી સુધી પહોંચી છે. નવસારીમાં એવી ઘટના સામે આવી છે કે દીકરી ટ્રેનમાંથી કંઈક પડી ગઈ છે અને રેલવે પોલીસ દ્વારા અમને આપવામાં આવી છે અને આપણે સિવિલ હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ કરી અને રેલવે પોલીસના તમામ લેટરો દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં એ દીકરીને મૂકવામાં આવી છે. બિહારમાં એમના જે માતા પિતા છે એમની સાથે કોન્ટેક્ટ થઈ ગયા છે, પરંતુ દીકરીને સારી થવા માટે હજુ 2 દિવસ થશે. ત્યારબાદ એમના માતા પિતા જો નવસારી આવે તો એ લઈ જશે અને જો એમની આર્થિક કન્ડિશન સારી ન હોય તો અહીંની આપણી જે રેલવે પોલીસ છે એમના દ્વારા એમને સીધી એસ્કોર્ટ કરી અને બિહાર એમના માતા પિતાના ઘર સુધી મૂકવામાં આવશે. તો મારું ખાસ વાલીઓને એ પણ જણાવવું છે કે ટેકનોલોજીનો જમાનો છે, મોબાઈલ જરૂરી વસ્તુ છે, પરંતુ તમે બાળકો સાથે એક મિત્ર તરીકે પણ કેળવાઓ અને બાળકો મોબાઈલમાં શું સારું જોયું છે કે ખરાબ જોયું છે એ પણ અવારનવાર ખૂબ જ ધ્યાન રાખવું એ આપણી મા બાપ તરીકેની એક નૈતિક ફરજ છે.